સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી જ્ઞાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો અહો ગુરુ કાન તો નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીરકુંડના બાયાંતર વિભવો તારા તારે નવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું શત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રેશુ મુમુક્ષુ સત્વ જરકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ ન વરે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય શુદ્ધા ચરણચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાશના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્ય વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરય અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી આવી. ખોયેલો રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલો રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. નમો રીમ કાં નમો સિદ્ધાં નમો અયર્યણમ નમો વૈજાયણમ નમો લોય શવ શ્રવણમ. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લુગુતમા અર્યંતા લુગુતમા સિદ્ધા લુગુતમા શાહુ લુગુતમા કેવલી પંતો ધમો લુગુતમા. ચત્તારી શરણ ભવજામી અર્યંતે શરણ ભવજામી સિદ્ધે શરણ ભવજામી શાહુ શરણ ભવજામી કેવલી પંતો ધમો શરણ ભવજામી. આપણે 14મું ગુણસ્થાન અયોગ કેવરી ગુણસ્થાન કે જે કેવરીના જે બે ગુણસ્થાન છે અર્યંતના તે બે ગુણસ્થાન તેમાંનું આ બીજું ગુણસ્થાન છે. કેવળ જ્ઞાન સાથે રહેવાનું આ બીજું ગુણસ્થાન છે. શપક શ્રેણીના ગુણસ્થાનોને બાદ કરતા પણ પછી પ્રાપ્ત થવાવાળું પણ આ બીજું ગુણસ્થાન છે. વિતરાગી જે 4 ગુણસ્થાન છે 11, 12, 13 અને 14 તેમાં છેલ્લું ગુણસ્થાન છે. કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ય સહિત જે અર્યંત અવસ્થા દશા પ્રાપ્ત થાય છે તેના માટે આ બીજું ગુણસ્થાન છે. યોગ રહિત એટલે કે અયોગ રૂપ અવસ્થા જે છે તેના માટેનું આ એક જ ગુણસ્થાન છે. 13મા ગુણસ્થાનની જેમ જ અહીંયા જ્ઞાન સુખ આદિ અનંત રૂપ છે. એટલે કે અયોગ કેવરી ગુણસ્થાન પણ શકલ પરમાત્માનું છે. શકલ પરમાત્માનું એટલે કે સયોગ કેવરી અને અયોગ કેવરી અને જે સિદ્ધ દશા છે તે નિકલ પરમાત્મા છે. તો
14મું ગુણસ્થાનને કેમ ગૌણ લીધું હોય છે? કે એમાં એને 5 સ્વર જેટલો જ એનો ઉચ્ચાર જે છે ને 5 સ્વર જેટલો, અ ઈ ઉ રૂ ને લુ એટલા ઉચ્ચારણકાર, એટલું જ અંતર્મુહૂર્ત છે, એટલું જ એ અંતર્મુહૂર્તકાર છે, એટલા ઉચ્ચારણ. અહીંયા જગન્ય મધ્યમ કે એવા કોઈ ઉત્કૃષ્ટ એવા કોઈ ભેદ પડતા નથી. તેથી તેને તે અપેક્ષાએ કારની અપેક્ષાએ ઘણીવાર ગૌણ કર્યું. એટલે શું કે શકલ પરમાત્માનું એક ક્ષયોગ કેવરી, નિકલ પરમાત્મામાં સિદ્ધ દશા કે જ્યાં શરીર નથી. શકલ એટલે શરીર સાથે. યોગોનો નાશ થતા જ આ ક્ષયોગ કેવરી જે પરમાત્મા છે તે જ અયોગ કેવરી કહેવાય છે. ક્ષયોગ એટલે યોગ સહિત, અયોગ એટલે યોગ રહિત. 10મા ગુણસ્થાન સુધી કષાય અને યોગ બંને છે. 10મા ગુણસ્થાનના અંતે કષાયનો અભાવ થાય છે અથવા તો ક્ષય થાય છે. અને 13મા ગુણસ્થાને યોગનો પણ એટલે કે આત્માના પ્રદેશોનું કંપન પણ અટકી જાય છે, એટલે કે અકંપ દશા ત્યાં પ્રાપ્ત થાય છે. તો અહીં શરીર હોવા છતાં પણ યોગનો નિરોધ થઈ ગયો છે, યોગ અટકી ગયો છે, શ્વાસોશ્વાસ પણ બંધ થઈ ગયું છે. એટલે કે મન, વચન અને કાય 3 પ્રકારના જે યોગ છે, મન યોગ, વચન યોગ અને કાય યોગ, તેના નિમિત્તથી થવાવાળા જે આત્માના પ્રદેશોનું જે કંપન છે તે અટકી ગયું, એટલે કે અકંપ દશા પ્રાપ્ત થઈ છે. એવું જ આત્મા અને શરીરનું એક ક્ષેત્ર વગા સંબંધ હોવા છતાં પણ ત્યાં નિમિત્તિક સંબંધનો ત્યાં અભાવ થઈ ગયો છે. માટે તેની આપણે કાલ પરિભાષા જોઈ હતી. તો શું આવ્યું હતું? સંપૂર્ણશીલના ઐશ્વર્યથી સહિત, વૈભવ સહિત ઐશ્વર્યથી સંપન્ન, બધા પ્રકારના આશ્રવથી તે નિરોધક છે. કર્મબંધ રહિત જીવની જે યોગ રહિત, કર્મબંધથી કોઈ પણ પ્રકારના કર્મનો બંધ પડતો નથી, એટલે કર્મબંધથી રહિત જીવની અત્યારે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મથી રહિત નથી. એટલે કે ત્યાં હજી પણ દ્રવ્ય કર્મ છે, 4 અઘાતી કર્મો હજી ત્યાં પડ્યા છે. માટે ત્યાં કર્મ બંધથી રહિત કીધું કે કોઈ પણ પ્રકારનો કર્મનો બંધ નથી થતો. 13મા ગુણસ્થાને કર્મનો બંધ થાય છે, પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ. ત્યાં સ્થિતિ અને અનુભાગ નથી, પરંતુ પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે. પરમાણુનો જથ્થો આવે પણ છે અને તેનું કર્મની પ્રકૃતિમાં વિભાજન પણ થાય છે યોગના નિમિત્તે, પરંતુ કશાય નથી. માટે તેની સ્થિતિ કે અનુભાગ બંધ નથી. માટે અહીં શું કીધું? કર્મ બંધથી રહિત એવી જીવની જે યોગ રહિત, કોઈ પણ પ્રકારનો યોગ નથી, મન યોગ, વચન યોગ કે કાય યોગ, એવી યોગ રહિત જે વિતરાગી સર્વજ્ઞ દશા છે તેને અયોગ કેવરી ગુણસ્થાન કીધું. ફરી વાર, બધા પ્રકારના શીલથી, એવા શીલના ઐશ્વર્યથી સંપન્ન, બધા પ્રકારના આશ્રવના નિરોધક, કર્મબંધથી રહિત અને રોગ રહિત એવી જે વિતરાગી સંપૂર્ણ દશા છે, સર્વજ્ઞ દશા છે, તેને અયોગ કેવરી ગુણસ્થાન કહેવામાં આવ્યું. નામ અપેક્ષાએ આપણે કાલ વિચાર જોયો તો કે જેટલા જ નામ સહયોગી કેવરીના હતા તેમાં ખાલી એક સહયોગી જીનને છોડીને બાકી બધા નામ 13મા ગુણસ્થાનમાં જે હતા તે નામનો પણ અહીં વ્યવહારથી તેને કહી શકાય છે. અરિયંત, અરહંત, અરુહંત, કેવરી, પરમાત્મા, શકલ પરમાત્મા, પરમ જ્યોતિ, નિષ્કંપ પરમાત્મા, કંપ રહિતનાશે, નિષ્કંપ પરમાત્મા. તો અયોગ કેવરીને શકલ પરમાત્મામાં કહેવામાં દોષ શું છે? તો કે કોઈ પણ પ્રકારનો દોષ નથી. કેમ કે અયોગ કેવરી જે ગુણસ્થાન વાળા જે અરિયંત પરમાત્મા છે તેને પ્રત્યક્ષમાં તો તે શરીર સહિત છે, તેથી તેને શકલ પરમાત્મા, તેથી તે શકલ પરમાત્મા જ છે. કલ શબ્દનો અર્થ શરીર, તો કે શરીર સાથે, સ એટલે સહિત, કલ એટલે શરીર, તો કે શરીર સાથે. અહીં અત્યારે અઘાતી કર્મની 85 કર્મોની સત્તા છે. કેટલી સત્તા છે? 85 કર્મની સત્તા અહીં પડેલી છે. આ ગુણસ્થાનમાં 4 અઘાતી કર્મોની 85 કર્મ પ્રકૃતિની સત્તા પડેલી છે. સમ્યક્ત્વ અપેક્ષાએ વિચાર તો કે આ ક્ષાયિક સમ્યક્ત્વ, અહીં ક્ષાયિક સમ્યક્ત્વ છે, પરંતુ ત્યાં તેને પરમ અવગાઢ સમ્યક્ત્વ કહેવાય છે. 13મા ગુણસ્થાનમાં જે રીતે આપણે કીધું હતું કેવર જ્ઞાનના સદભાવને કારણે તે જ સમ્યક્ત્વને પરમ અવગાઢ સમ્યક્ત્વ કીધું. બસ તે જ વસ્તુ અહીં પણ છે. આ પણ કેવરી છે, તો અહીં પણ તે સમ્યક્ત્વ જે ક્ષાયિક સમ્યક્ત્વ છે તેને પરમ અવગાઢ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. ચારિત્ર અપેક્ષાએ પણ અહીં પરમ યથાખ્યાત ચારિત્ર, જેવી રીતે 13માં લીધું હતું ત્યાં પણ કેવર જ્ઞાનની અપેક્ષાએ તે યથાખ્યાત ચારિત્રને શું કહેવામાં આવ્યું? પરમ યથાખ્યાત ચારિત્ર. તો નામ અપેક્ષા આવી ગયું, સમ્યક્ત્વ અપેક્ષા આવી ગયું, ચારિત્ર અપેક્ષા આવી ગયું. હવે કાર અપેક્ષાએ, તો અહીં કાર કેટલો છે? તો કે અહીં જગન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ એવા અહીં કોઈ પણ પ્રકારના ભેદ પડતા નથી.
ખાલી 5 હસ્વરો એટલે કે અ, ઈ, ઉ, ઋ અને લું. અ, ઈ, ઉ, ઋ ને લું એનો ઉચ્ચારણમાં કાર સુધી એ અંતર્મુહૂર્ત કાર. ઈ જેટલો બોલવામાં જે કાર લાગ્યો ને તેટલો જ એ અંતર્મુહૂર્ત કાર છે. એટલે કે 14મા ગુણસ્થાનમાં આ એક જ એવું ગુણસ્થાન છે કે જે પોતાના અંતર્મુહૂર્ત કારનું યથાર્થ જ્ઞાન કરાવે છે. બાકીમાં શું આવે છે? યથા યોગ્ય અંતર્મુહૂર્તકાર. શું શબ્દ આવે છે? યથા યોગ્ય, કે જે કેવરી ગમ્ય છે. પરંતુ અહીં તે અંતર્મુહૂર્ત કેટલો કીધો? તો કે આ 5 સ્વર બોલો એટલો. અ, ઈ, ઉ, ઋ ને લું. એટલે તે પોતાના અંતર્મુહૂર્ત કારનું યથાર્થ જ્ઞાન કરવા માટે તે પૂર્ણ સમર્થ છે. બાકીના ગુણસ્થાનના અંતર્મુહૂર્ત કાર માટે આપણે કેવર જ્ઞાન ગમ્ય યથાયોગ્ય અંતર્મુહૂર્તકાર એમ કેવું પડે છે. પરંતુ અહીં બોલી શકાય કે આ 5 સ્વર જેટલો એ અંતર્મુહૂર્ત પ્રમાણ કહી શકાય છે. કારણ કે અંતર્મુહૂર્તના નિર્ણય માટે યથાર્થ નિર્ણય માટે 14મા ગુણસ્થાન જેવું બીજામાં ક્યાંય પણ પ્રમાણ આવતું નથી. બધામાં યથાયોગ્ય અંતર્મુહૂર્ત કેવું પડે છે. તો કાર અપેક્ષા એ શું થયું કે 5 સ્વર બોલો એના ઉચ્ચારણ કારમાં જે સમય લાગે છે એ અંતર્મુહૂર્ત કાર. હવે ગમનાગમન. તો ગમનાગમનની અંદર 14મા ગુણસ્થાન અયોગ કેવરી ગુણસ્થાનમાંથી ગમન ક્યાં થાય છે? તો કે સિદ્ધ દિશામાં ઉર્ધ્વગમન થાય છે. કેમ કે હવે ત્યાં કોઈ પણ પ્રકારની હીનતા ઓછપ રહી નથી. જે પૂર્ણ રૂપે તે જેની જે દશા છે તે પૂર્ણ રૂપે પ્રગટ થઈ ગઈ છે. એટલે કોઈ પણ પ્રકારની ઓછપ કે ઉણપ રહી નથી. તેથી તે ઉપર સિદ્ધ દિશામાં જ ઉર્ધ્વગમન કરે છે. ગમન ક્યાં થાય? સિદ્ધ દિશામાં ઉર્ધ્વગમન કરે છે. આગમન ક્યાંથી થાય છે? તો કે 14મા ગુણસ્થાનમાં આગમન પણ માત્ર ને માત્ર સહયોગ કેવરી એટલે કે 13મા ગુણસ્થાનમાંથી જ આગમન થાય છે. બીજા કોઈ પણ ગુણસ્થાનમાંથી ડાયરેક્ટ 14મામાં આવી શકતા નથી. તો ગમન એક સિદ્ધ દશામાં ઉર્ધ્વગમન થાય છે. આગમન તો કે 13મા ગુણસ્થાનમાંથી તેનું આગમન થાય છે. એટલે ગમન પણ એક જગ્યાએ અને આગમન પણ એક જ જગ્યાએથી થાય છે. એટલે નામ અપેક્ષા, સમ્યક્ત્વ અપેક્ષા, ચારિત્ર અપેક્ષા, કાર અપેક્ષા અને ગમનાગમન. તો કે સમ્યક્ત્વ અપેક્ષામાં ક્ષાયિક સમ્યક્ત્વ પણ તેને આપણે પરમઅવઘાત સમ્યક્ત્વ કીધું. ચારિત્રમાં પરમયથાખ્યાત ચારિત્ર કીધું. કાર અપેક્ષામાં અ, ઈ, ઉ, ઋ ને લું ઈ ઉચ્ચારણ કાર જેટલો અંતર્મુહૂર્ત કાર તે કાર અપેક્ષાએ. ગમનમાં ઉપર માત્ર સિદ્ધ દિશામાં ઉર્ધ્વગમન કરીને જાય છે. આગમન 13મું સહયોગી કેવરીમાંથી તે 14મામાં આવે છે. હવે વિશેષ અપેક્ષા. બસ આ વસ્તુ સમજવા જેવી છે. થોડું અઘરું પડશે પરંતુ થોડો ઉપયોગને સૂક્ષ્મ કરજો. પહેલી વિશેષ અપેક્ષા. અયોગ કેવરી ગુણસ્થાનના જે જેને ઉત્પત્તિ થાય છે એ સમયમાં તેની 72 પ્રકૃતિની નિદ્રા એટલે કે ક્ષય થઈ જાય છે. એટલે અયોગ કેવરી ગુણસ્થાનના ઉત્પાદ સમયમાં જ તેની 72 જે 85 પ્રકૃતિ પડી છે ને સત્તામાં તેમાંથી 72 પ્રકૃતિનો ત્યાં નિજરા થઈ જાય છે અથવા તો ક્ષય થઈ જાય છે. અને અંતિમ સમય જે છે તેમાં 13 તે પ્રકૃતિ પાછળની રહી તેનો નાશ થાય છે. છે કેટલો ટાઈમ? ખાલી આપણે જે 5 સ્વર બોલ્યા ને અ, ઈ, ઉ, ઋ ને લું એ 5 સ્વર જ એમાં ઉત્પન્ન થાય ત્યારે 72 પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે એટલે કે નિજરા થઈ જાય છે. અને છેલ્લા સમયે બાકીની 13 પ્રકૃતિનો પણ નાશ થઈ જાય છે. આ કર્મના નાશ થવાના સમયે તેની સંસાર દશાનો ત્યાં સુધી સંસાર દશા કીધી કેમ કે હજી અગાગતી કર્મ પડ્યા છે સત્તામાં તેથી તેની સંસાર દશાનો વ્યય થાય છે. અને તે સાદી આનંદકાર માટે તે સિદ્ધ દશાની તેની ઉત્પત્તિ થાય છે. અવ્યાબાદ સુખનો તે ભોગવટો કરે છે સાદી આનંદકાર સુધી. તેની સિદ્ધ દશા ઉત્પન્ન થયા રાખે છે. તો શું વાત કરી વિશેષ અપેક્ષામાં? કે 14મા ગુણસ્થાનમાં પ્રવેશ કરે એટલે તરત જ એની 72 પ્રકૃતિનો ત્યાં ક્ષય થઈ જાય છે અથવા તો તેની નિજરા થાય છે. અંતે અંતિમ સમયમાં તેની 13 પ્રકૃતિ જે બાકી રહી તેનો ત્યાં ક્ષય થઈ જાય છે. અને આ ક્ષય થતાં તેની સંસાર અવસ્થાનો પણ વ્યય થઈ જાય છે. અને સિદ્ધ દશા સાદી આનંદકાર સુધી સિદ્ધ દશાની ઉત્પત્તિ થાય છે. સાદી આનંદકાર સુધી તે અવ્યાબાદ સુખનો ભોગવટો કરે છે. આ પહેલી વિશેષ અપેક્ષા. બીજી, યોગના અભાવને લીધે અયોગ કેવરીને
ઈર્યા પથાશ્રવ પણ થતો નથી. શું કીધું? યોગના અભાવને લીધે કેવરીને પણ ઈર્યા પથાશ્રવ પણ થતો નથી, જે 11માં 12માં 13માં થતો હતો, પરંતુ યોગનો અહીં અભાવ છે માટે અયોગ કેવરીને ઈર્યા પથાશ્રવ થતો નથી. હવે ઈર્યા પથાશ્રવ કોને કીધો? આગળ આપણે આવી ગયું. બે પ્રકારના આશ્રવ હતા, એક સાંપ્રદાયિક આશ્રવ અને એક ઈર્યા પથાશ્રવ આશ્રવ. જે સાંપ્રદાયિક આશ્રવ હતા તે સંસારનું કારણ છે, તે મિથ્યાત્વ ભારૂપ આ આશ્રવ જે છે તે અનંત સંસારનું કારણ છે, માટે મિથ્યાત્વનો અભાવ થયા પછી આ જે ભાવ આશ્રવ છે તે અલ્પ મિથ્યાત્વનો અભાવ થાય પછી જે ભાવ આશ્રવ રહે છે તે અલ્પ સંસારનું કારણ છે. હવે ઈર્યાપત આશ્રવ કોને કીધો તો ઈર્યાપત આશ્રવમાં સ્થિતિ અને અનુભાગથી રહિત છે અને તે અકસાઈ જીવોને. ઈર્યાપત આશ્રવ તે એમાં આશ્રવ સ્થિતિ અને અનુભાગથી રહિત, કેમ કે કસાઈ નથી ને, ખાલી યોગ જ છે, માટે તે સ્થિતિ અને અનુભાગથી રહિત છે અને તે અકસાઈ જે જીવો છે 11મું 12મું 13માં ગુણસ્થાને હોય છે અને 14માં ગુણસ્થાને તો જીવ અકસાઈ પણ છે અને અયોગી પણ છે, માટે ત્યાં આશ્રવ જ નથી, એટલે કે ત્યાં ઈર્યાપત આશ્રવ નથી. ઈર્યાપત આશ્રવ કોને કીધો? એ મોબાઈલ મ્યુટ કરો. ઈર્યાપત આશ્રવ કોને કીધો? આ આશ્રવ સ્થિતિ અને અનુભાગથી રહિત છે અને તે અકસાઈ જીવોને. મોબાઈલ મ્યુટ કરો. હેલો. ઈર્યાપત આશ્રવ કોને કહે છે? આ આશ્રવ. નિકુંજભાઈ મોબાઈલ મ્યુટ કરો. હા પણ એ મ્યુટ કરે તો નો આવે ને. ઈર્યાપત આશ્રવ. આ આશ્રવ સ્થિતિ અને અનુભાગથી રહિત છે. કયો? ઈર્યાપત. કે ત્યાં સ્થિતિ પણ નથી અને અનુભાગ પણ નથી, માટે તે અકસાઈ જીવો જે છે 11મું 12મું ને 13મું ગુણસ્થાન ત્યાં હોય છે. 14મું ગુણસ્થાન તો અકસાઈ પણ છે અને અયોગી છે, ત્યાં કોઈ પણ પ્રકારનો આશ્રવ છે જ નહીં, ત્યાં ઈર્યાપત આશ્રવ પણ હોતો નથી અયોગ કેવરી દશામાં. પછી આગળ આપણે એની ત્રીજી અપેક્ષા, વિશેષ અપેક્ષામાં મુનિરાજના જે 84 લાખ ઉત્તર ગુણો. કેટલા ઉત્તર ગુણો? 84 લાખ. આપણે આગળ આવી ગયું હતું 6ઠા 7મા ગુણસ્થાનમાં મુનિરાજના 84 લાખ ઉત્તર ગુણો અને તેના શીલ સંબંધી 18,000 ભેદ. શીલના કેટલા હે? 18,000 ભેદ. કોને વાત ચાલે? મુનિની. આ મુનિ દશા છે, તો તે મુનિરાજના મહામુનિરાજ છે, તે મુનિરાજના 84 લાખ ઉત્તર ગુણોની અને શીલ સંબંધી 18,000 ભેદોની અહીં પૂર્ણતા થાય છે. તે અહીં અયોગ કેવરી ગુણસ્થાનની અંદર તેની પૂર્ણતા થાય છે. 84 લાખ ઉત્તર ભેદો અને શીલ સંબંધી 18,000 ભેદ, તેની પૂર્ણતા આ 14મા ગુણસ્થાન અયોગ કેવરી ગુણસ્થાનમાં થાય છે. તો અંદર પ્રશ્ન કર્યો છે, શ્રાવકને પણ ઉત્તર ગુણ અને શીલ હોય છે કે શું? તો કે આ ચોક્કસ હોય. જે આપણે 12 પ્રકારના વ્રત પ્રતિક્રમણમાં બોલી છે ને, તો એમાં જે અહિંસા આદિ જે પહેલા 5 છે તે અણુવ્રત અથવા તો તેને આપણે મહાવ્રત, જો મુનિરાજ પારે છે તો તે મહાવ્રત કહેવાય, પરંતુ અહીં શ્રાવકની વાત છે માટે અહિંસા આદિ 5 અણુવ્રત, દિગ્વ્રત આદિ જે છે તે 3 ગુણ વ્રત, તે કહેવાય છે 3 ગુણ વ્રત, અને સામાયિક આદિ જે છે તે 4 શિક્ષા વ્રત, એટલે કે ગુણ વ્રત 3, શિક્ષા વ્રત 4 અને અણુવ્રત 5, આમ ટોટલ 12 છે. 5 ને 4 9 ને 3 12. ફરીવાર અણુવ્રત કેટલા? 5. ગુણ વ્રત કેટલા? 3. શિક્ષા વ્રત કેટલા? 4. તો એ 12 વ્રત છે તેને શ્રાવકના ઉત્તર ગુણ કહેવામાં આવ્યા છે. શ્રાવકના ઉત્તર ગુણ ક્યાં ક્યાં? તો કે 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત. તે સિવાય ગુણ વ્રત અને શિક્ષા વ્રત, તો ગુણ વ્રત કેટલા? 3 અને શિક્ષા વ્રત કેટલા? 4, એટલે ટોટલ 7. તો
તો તે સપ્તશીલ પણ કહેવામાં, 7 પ્રકારનું શીલ પણ ત્યાં કીધું છે. એટલે શ્રાવકનો પ્રશ્ન છે ને, શ્રાવકને ઉત્તર ગુણ અને શીલ છે? તો કે હા છે. તો કે તેને 12 પ્રકારના ઉત્તર ગુણ. તો કયા 12 પ્રકારના? તો કે 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત. અને તેને કયું શીલ? તો કે તેને ગુણ વ્રત અને શિક્ષા વ્રત એટલે સપ્તશીલ છે. પછી ચોથી અપેક્ષા, પૂર્ણ સંવર અહીં થાય છે અને પૂર્ણ નિદ્રા તે અયોગ કેવરીને જોઈ છે. ત્યાં પૂર્ણ સંવર, સંવર પણ પૂર્ણ. સંવર એટલે શું? ફરીવાર આજ અમારે બપોરના સ્વાધ્યાયમાં આવી ગયું. સંવર સંબંધી જે વિપરીત માન્યતા છે, નિજરા સંબંધી વિપરીત માન્યતા છે. તો સંવર એટલે શું? તો નાસ્તિથી કહી તો શું સંવર એટલે? સંવર એટલે નાસ્તિથી કહી તો કર્મનું આવતું અટકવું, તેને શું કીધું? સંવર. પરંતુ તે નાસ્તિથી. અસ્થિથી શું થાય? શુદ્ધિની ઉત્પત્તિ થવી, વિતરાગતાની ઉત્પત્તિ એટલે કે શુદ્ધિની ઉત્પત્તિ થવી. નિજરા એટલે નાસ્તિથી કહી તો કર્મનું ખરી જવું, અને અસ્થિથી કહી તો શુદ્ધિની વૃદ્ધિ થવી, શુદ્ધિની વૃદ્ધિ. તો અહીં શું થઈ? સંવર એટલે શુદ્ધિની ઉત્પત્તિ પણ પૂર્ણ અને પૂર્ણતા પણ પૂર્ણ. એટલે કે ત્યાં સંવર પણ પૂર્ણ થયો છે, નિજરા પણ પૂર્ણ. સંવર કો, સદુપયોગ કો, ત્યાં ચારિત્ર કો, તો તે પૂર્ણ દશા થઈ ગઈ છે. ત્યાં પૂર્ણ દશા થઈ ગઈ છે. ફરીવાર શું કીધું? અહીં પૂર્ણ સંવર થયો છે, પૂર્ણ નિજરા થઈ છે. કોની વાત ચાલે છે? અયોગ કેવરીને. અયોગ કેવરીને અહીં પૂર્ણ સંવર અને પૂર્ણ નિજરા છે. પૂર્ણ સંવર અને પૂર્ણ નિજરા પણ અયોગ કેવરીને જ હોય છે. આ ચોથી વિશેષ અપેક્ષા થઈ. પછી પાંચમી વિશેષ અપેક્ષા. પાંચમી વિશેષ અપેક્ષા, 4 વિશેષ અપેક્ષા થઈ ગઈ. પહેલી વિશેષ અપેક્ષામાં 85 પ્રકૃતિનો ક્ષય બતાવ્યો છે. કેટલો? 85 પ્રકૃતિનો ત્યાં ક્ષય બતાવ્યો છે. આવ્યો અવાજ? હેલો, અવાજ આવ્યો ને? હા, હું આઉટ થઈ ગયો હતો. હવે પાંચમી વિશેષ અપેક્ષા. તો અહીં જે શબ્દ અયોગ જે છે તે શબ્દ આદિ દીપક કીધો. કયો કીધો? આપણે શરૂઆતથી અંત દીપક ને આદિ દીપક ચાલે છે. તો આ અત્યારે શબ્દ જે છે અયોગ, તે અહીં આદિ દીપક કીધો. અહીં આદિ દીપક. કેમ આદિ દીપક કીધો? કે અહીં શરૂઆત થઈ ત્યાંથી ઠેઠ સુધી પ્રકાશે. તો શરૂઆત આ અયોગ છે તે અયોગ કેવરી દશા અને અયોગ સિદ્ધ દશા. તો તેથી તેને આદિ દીપક કીધો. સંયમ આ અયોગ કેવરી ગુણસ્થાન અરિયન પરમાત્મા તો અયોગી છે જ, પણ અહીંથી ઉપરની જે સિદ્ધ દશા થાય છે તે પણ અયોગ રૂપ છે અને અશરીરી છે. હવે જે વસ્તુ જે છે તે ધવલા પુસ્તકમાંથી લીધેલી છે, તેની વાત આપણે બતાવી છે કે જે પુષ્પદંત આચાર્ય અંતિમ ગુણસ્થાનનું સ્વરૂપનું નિરૂપણ કરવા માટે તે અર્યંત પરમેષ્ટિના મુખથી નીકળેલા અને ગંધર્વ દેવે જે શબ્દોની રચના ગૂંથાયેલી તે એના પ્રવાહથી ક્યારેય પણ નાશ ન થાય અને સંપૂર્ણ દોષોથી રહિત હોવાને કારણે એવું નિર્દોષ આગમ સૂત્ર ત્યાં બતાવવામાં આવ્યું છે. કેવું છે? તો કે અરિયન પરમાત્માના મુખેથી, ખરેખર તો વ્યવહારથી મુખમાંથી નીકળતું નથી. ઓષ્ટ અને મુખ તો બંધ છે. સર્વાંગે દિવ્ય વાણી નીકળી રહી છે. ગંધર્વદેવ જે વાણીને ઝીલે છે અને તે શાસ્ત્રોની રચના થાય છે, તે સંપૂર્ણ દોષોથી રહિત હોવાથી તેને નિર્દોષ કીધી. તેમાં સામાન્યથી અયોગ કેવરી જીવ છે. કેવી રીતે? સામાન્યથી અયોગ. ઓલામાં શું આવ્યું હતું? 13માં સામાન્ય સયોગ કેવરી. અહીં શું આવ્યું? સામાન્યથી અયોગ કેવરી. કે અહીં યોગ વિદ્યમાન નથી, અહીં આત્માના પ્રદેશોનું કંપન નથી, અકંપ દશા છે. બીજું તેને અયોગ કીધું, જેની અંદર કેવર જ્ઞાન જોવામાં આવે છે. આની અંદર શું આવે છે જોવામાં? કેવર જ્ઞાન. આ પણ કેવરીનો જ ભાગ છે. કેવર જ્ઞાન જોવામાં આવે છે એટલે એને કેવરી કીધું. પરંતુ અહીં યોગ રહિત એવા કેવરી છે, માટે એને શું કીધું? અયોગ કેવરી કીધું. અહીં યોગ નથી, ઓલામાં યોગ સહિત હતા, અને આ યોગથી રહિત છે, માટે અહીં શું કહેવામાં આવ્યું? અયોગ રહિત કેવરી કહેવામાં આવ્યા. બસ હવેનો જે પાઠ છે એ સમજવા જેવો છે. આ કેવરી પદની અનિવૃત્તિ થઈ ગઈ 13માં.
પછી આ સૂત્રની અંદર ફરીવાર કેમ કેવરી પદનું તમે ગ્રહણ કરો છો? ન કરવું જોઈએ. આગલા સૂત્રમાંથી એકવાર કેવરી પદની અનિવૃત્તિ, પછી આ સૂત્રમાં ફરીથી કેમ કેવરી પદનું ગ્રહણ કરો છો? તો એનું સમાધાન બહુ સરસ આપ્યું છે. એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી, કેમ કે બધા જે જીવોના સર્વદેશ અને સર્વકારમાં મનના નિમિત્તથી ઉત્પન્ન થયેલું જ્ઞાન, શેના? બધા સર્વદેશ એટલે કે બધા કાળમાં ને બધા ઓલામાં સમયમાં, એટલે કે સર્વદેશ અને સર્વકાળમાં મનના નિમિત્તથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન છે તેને સ્વીકાર કરેલું છે અને પ્રતીત પણ થાય છે. આ પ્રકારનો નિયમ હોવાથી અયોગીને કેવળ જ્ઞાન થતું નથી. અયોગીને કેવળ જ્ઞાન થતું નથી, કેમ કે અહીં મન નથી, અયોગીને અહીં મન નથી. મનના નિમિત્તથી જ ઉત્પન્ન થયેલું જ્ઞાન સ્વીકાર કર્યું છે અને તેને જ પ્રતીતિ કીધી છે, તેને જ પ્રતીતપણે સ્વીકાર્યું છે. કેમ કે સર્વકાર અને સર્વદેશમાં મનના નિમિત્તથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનો સ્વીકાર કર્યો છે અને અહીં તો મન નથી. તો આ પ્રકારનો નિયમ હોવાથી અયોગીને કેવળ જ્ઞાન થતું નથી. પરંતુ વિવાદાગ્રસ્ત શિષ્યોને અયોગીમાં પણ કેવળ જ્ઞાનના અસ્તિત્વના પ્રતિપાદન કરવા માટે, તેને કહેવા માટે અહીં પણ કેવળ જ્ઞાન છે, તેથી કોઈ વિવાદ ન ઊભો થાય માટે આ સૂત્રની અંદર ફરીથી કેવરીના પદનું ગ્રહણ કરવાનું કીધું છે. કેવરી પદનું ફરીવાર ગ્રહણ કર્યું છે. ફરીવાર મનના નિમિત્તથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનું સ્વીકાર કરેલું છે. સર્વદેશ અને સર્વકારમાં બધા જીવોમાં સર્વદેશ અને સર્વકારમાં મનના નિમિત્તથી ઉત્પન્ન થયેલો જ્ઞાનનો સ્વીકાર કર્યો છે અને આ પ્રકારનો નિયમ છે માટે અયોગીને કેવળ જ્ઞાન ન હોય, કેમ કે ત્યાં મન તો છે નહીં, પરંતુ બધા વિવાદ ન ઊભા થાય માટે વિવાદગ્રસ્ત શિષ્યોને અયોગીમાં કેવળ જ્ઞાનના અસ્તિત્વનું પ્રતિપાદન કરવા માટે આ સૂત્રની અંદર ફરીથી કેવરી પદનું ગ્રહણ કર્યું છે. હવે એના ઉપર પાછી શંકા થાય છે કે આ સૂત્રમાં કેવરી આ વચનના ગ્રહણ કરવા માત્રથી અયોગી જીનના કેવળ જ્ઞાનનું અસ્તિત્વ કેવી રીતે જણાય છે? અહીં વચન છે, આ સૂત્રમાં કેવરી આ વચનના કેવરીના વચનના ગ્રહણ કરવા માત્રથી અયોગી જે જીન છે તેમાં કેવળ જ્ઞાનનું અસ્તિત્વ કેવી રીતે જણાય છે? તો બહુ સરસ સમાધાન, એમને પણ સામો કાઉન્ટર ક્વેશ્ચન કરીને સમાધાન કર્યું છે. જો તમે આ વસ્તુ તમે અમને પૂછો છો તો અમે તમને પૂછી છીએ કે ચક્ષુથી એટલે આંખથી સામે કોઈ થાંભલો હોય તો તેનું અસ્તિત્વનું જ્ઞાન આપણે કેવી રીતે કરીએ? ચક્ષુથી સામે થાંભલો છે અથવા કોઈ પણ જ્ઞેય પદાર્થ છે તેનું જ્ઞાન કેવી રીતે થાય છે? જો કહેવાય કે ચક્ષુ જ્ઞાનમાં બીજી કોઈ અન્યથા પ્રમાણતા આવી જ ન શકે, બસ ચક્ષુથી દેખાય, એમાં કોઈ બીજી પ્રમાણતાથી સાબિત થઈ શકતું નથી. માટે ચક્ષુ દ્વારા ગ્રહિત જે થાંભલો છે અથવા તો જે કોઈ જ્ઞેય પદાર્થ છે તેનું અસ્તિત્વ છે. જો આપણે એમ માની લઈએ તો અમે પણ તમને એમ કહીશું કે વચનમાં અન્યથા વચનમાં કોઈ બીજી સાબિતી થઈ શકતી નથી, પ્રમાણતા આવી શકતી નથી. માટે વચનના રહેવા ઉપર તેનું વાચ્ય પણ કેવું છે? વિદ્યમાન છે. વચનનું વાચ્ય પણ કેવું છે? વચનનું વાચ્ય કેવળ જ્ઞાન છે. તો કે વચનનું અહીં અત્યારે વચનનું વાચ્ય કેવળ જ્ઞાન છે માટે તે પણ કેવું છે? વિદ્યમાન છે. એવું કેમ તમે નથી માની લેતા કે આ બંને વાત સરખી છે? આવું કેમ તમે નથી માનતા? એક્ઝામ્પલથી આપણને સામે જવાબ આપ્યો છે. પ્રશ્ન શું હતો? કેવરીના વચન ગ્રહણ, કેવરી આ વચનના ગ્રહણ કરવા માત્રથી અયોગી જે કેવરી છે, અયોગી જે જીન છે તેની અંદર કેવળ જ્ઞાનનું અસ્તિત્વ કેવી રીતે જાણી શકાય? તો કાઉન્ટર ક્વેશ્ચનમાં કીધું ચક્ષુથી સામે જે કોઈ જ્ઞેય પદાર્થ છે તેના આપણે અસ્તિત્વનું જ્ઞાન કેવી રીતે કરીશું? તો કે ચક્ષુથી જે જ્ઞાન થાય છે, ચક્ષુ જ્ઞાનમાં બીજી કોઈ અન્યથા પ્રમાણતા આવી શકતી નથી. તો બસ આમાં પણ તેમ ચક્ષુ દ્વારા જેમ આપણે તે જ્ઞેય પદાર્થનું અસ્તિત્વ માની લઈશું તેમ આમાં પણ વચનમાં અન્યથા વચનમાં પણ પ્રમાણતા આવી શકતી નથી. માટે વચનના રહેવા ઉપર, વચન છે તો વચનના રહેવા ઉપર વાચ્ય જે છે તે પણ વિદ્યમાન છે તે સાબિત થાય છે, કેમ કે બંને વસ્તુ સરખી છે. હવે આના ઉપર પાછો નવો પ્રશ્ન થાય છે. વચનની પ્રમાણતા અસિદ્ધ છે. વચનની પ્રમાણતા અસિદ્ધ છે કેમ કે ક્યારેક ક્યારેક વચનમાં વિસંવાદ પણ જોવામાં આવે.
વિસંવાદપણું પણ જોવામાં આવે વચનમાં, માટે વચનની પ્રમાણતા તે સિદ્ધ નથી, વચનની પ્રમાણતા તે અસિદ્ધ છે. કેમ કે ક્યારેક ક્યારેક વચનમાં પણ વિસંવાદતા જોવા મળે છે. તો ના, એવું નથી. આના ઉપર આપણે સામો કાઉન્ટર ક્વેશ્ચન કહે છે કે ચક્ષુની પ્રમાણતા પણ અસિદ્ધ છે. ચક્ષુની પ્રમાણતા પણ દરેક વખતે સિદ્ધ નથી, તે પ્રમાણતા પણ કેવી છે? અસિદ્ધ છે. કારણ કે વચનની જેમ ચક્ષુમાં પણ ક્યાંક વિસંવાદપણું પ્રતીત થાય છે. જેમ વચનમાં વિસંવાદપણું જોવા મળે છે, તેવી જ રીતે ચક્ષુમાં પણ વિસંવાદપણું પ્રતીત થાય છે. તો પાછો પ્રશ્ન કરે છે, જો ચક્ષુ અવિસંવાદી હોય છે તેને જ અમે પ્રમાણ માનીએ છીએ? તો કે ના, કેમ કે બધા ચક્ષુનો સર્વદેશ અને સર્વકારમાં અવિસંવાદપણું જોવામાં આવતું નથી. બધા ચક્ષુમાં સર્વદેશ અને સર્વકારમાં અવિસંવાદપણું જોવામાં આવતું નહોતું, ત્યાં પણ વિસંવાદપણું જોવામાં આવે છે. તો પાછી નવી શંકા કરે છે કે જે દેશ અને જે કાળમાં ચક્ષુનો અવિસંવાદ ઉપલબ્ધ થાય છે, તે દેશ અને કાળમાં તે ચક્ષુમાં પ્રમાણતા રહે છે. જ્યાં વિસંવાદ નથી, અવિસંવાદ ઉપલબ્ધ થયો છે જે દેશ અને જે કાળમાં, તે દેશ અને કાળમાં તે ચક્ષુની પ્રમાણતા રહે છે. તો સમાધાન કરે છે, જો કોઈ દેશ અને કોઈ કાળમાં અવિસંવાદી ચક્ષુને પ્રમાણતા માનો છો, તો પછી પ્રત્યક્ષ અને પરોક્ષ વિષયમાં, જે પ્રત્યક્ષ વિષય છે અને જે પરોક્ષ વિષય છે, તે વિષયમાં સર્વદેશ અને સર્વકાળમાં અવિસંવાદી એવા વચનને કેમ પ્રમાણ તમે નથી માનતા? તો તમે કેમ એમાં વચનને પ્રમાણ નથી માનતા, અવિસંવાદી વચનને? તો પાછો એમાં નવી શંકા કરે છે, પરોક્ષ વિષયમાં તો ક્યાંક વિસંવાદ જોવામાં આવે છે ને, માટે અમે સર્વદેશ અને સર્વકાળમાં વચનમાં પ્રમાણતા નથી આવી શકતી. તો કે એ કેવું તમારું બરાબર નથી. કેમ કે તેમાં વચનનો અપરાધ નથી, વાણીનો અપરાધ નથી. તેમાં વાણીનો ખરેખર ક્યાંય અપરાધ નથી. પ્રશ્ન ફરીવાર આખો બધી વસ્તુ સમજવા જેવી છે. કેમ કે જે પહેલી શરૂઆત ક્યાંથી થઈ, કેવરીને કેમ ફરીવાર નામ ગ્રહણ કર્યું, જે 13મા ગુણસ્થાનમાં આવી ગયું છે, તો એના ઉપરથી એક પછી એક નવી નવી શંકાઓ ઉત્પન્ન થાય છે, એનું સમાધાન થાય છે. તો કે પોતે શંકા ઉત્પન્ન કરે છે ને પોતે જવાબ દે છે. તો કે પરોક્ષ વિષયમાં ક્યાંક વિસંવાદ જોવામાં આવે છે, તો સર્વદેશ અને સર્વકાળમાં વચનમાં પ્રમાણતા આવી નથી શકતી. તો આ તમારું કેવું ખરેખર ઠીક નથી. કે એમાં વચનનો અપરાધ નથી, વાણીનો અપરાધ નથી, પરંતુ પરોક્ષ વિષયના સ્વરૂપને નહીં સમજવાવાળા પુરુષનો તેમાં અપરાધ છે. પરોક્ષ વિષયના સ્વરૂપને તે જે સમજી શકતો નથી, એવા વક્તાનો જ અપરાધ જોવામાં આવે છે. વક્તાનો અપરાધ છે, વાણીનો અપરાધ નથી. અત્યારે મારાથી કોઈ ભૂલથી મારાથી કોઈ વાણીમાં ભૂલ થઈ, તો એ વાણીનો દોષ નથી. દોષ કોનો છે? વક્તાનો અપરાધ છે. તો કે તે ખરેખર તો મેં વસ્તુ સ્વરૂપને સમજી ન શીખો, એટલે પરોક્ષ વિષયના સ્વરૂપને મેં સમજી ન શીખું, તો નહીં સમજવાવાળા પુરુષનો તેમાં અપરાધ જોવામાં આવે છે. બીજાના દોષથી બીજાને તો પકડવામાં નથી આવતા. દોષ મારો છે અને એનાથી કોઈ વાણી ઉપર તો એને દોષમાં પકડવામાં ન આવે. જો આવું કરી તો અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે, વસ્તુ વ્યવસ્થા બગડી જાય છે. આમ નથી થતું. માટે પરોક્ષ વિષયમાં જ્યાં કંઈ વિસંવાદ જોવામાં આવે છે, તો સર્વદેશ અને સર્વકાળમાં તે વચનમાં પ્રમાણતામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. વચનની પ્રમાણતા તો રહે છે, પરંતુ ત્યાં જે વિસંવાદ જોવામાં આવે છે તે વક્તાનો અથવા તો વચનનો દોષ નથી, પરંતુ પરોક્ષ વિષયના સ્વરૂપને નહીં સમજવાવાળા પુરુષનો એટલે કે વક્તાનો દોષ જોવામાં આવે છે. હવે નવી શંકા કરે છે, પરોક્ષ વિષયમાં જે વિસંવાદ ઉત્પન્ન થાય છે તેમાં વક્તાનો જ દોષ છે, વચનનો નહીં. તે તમે કેવી રીતે જાણ્યું? તો કે ના, તેમ કારણ કે તે જ વચનથી ફરી અર્થના એટલે કે પદાર્થના નિર્ણયમાં પ્રવૃત્તિ જે કરે છે, તે અથવા બીજા કોઈ પુરુષની બીજી વાર પદાર્થની પ્રાપ્તિ બરાબર જોવામાં આવે છે. તેથી આપણે કહી શકાય છે કે જ્યાં તત્વ નિર્ણયમાં વિસંવાદ ઉત્પન્ન થાય છે, ત્યાં વક્તાનો દોષ છે, વચનનો નહીં. જો વચનનો દોષ હોય
એટલે કે જે સૂત્રનો દોષ હોય અથવા તો કોઈ આગમનો દોષ હોય તો બધામાં ભૂલ થવી જોઈએ. તો કે ત્યાં વચનનો નથી પરંતુ તેને ફરીવાર તેમાં પ્રવૃત્તિ કરે તો તે અથવા કોઈ બીજા પુરુષની બીજી વાર જે પદાર્થની પ્રાપ્તિ બરાબર જોવામાં આવે છે. તેનાથી શું નક્કી થયું કે તત્વ નિર્ણયમાં વિસંવાદ ઉત્પન્ન થાય છે ત્યાં વક્તાનો દોષ છે, ખરેખર વચનનો દોષ નથી. તો નવો પ્રશ્ન કરે છે, જો વચનની વિસંવાદિતા કે અવિસંવાદિતાનો નિર્ણય નથી તો તેની પ્રમાણતાનો નિશ્ચય કેવી રીતે કરી શકાય? જો વચનની વિસંવાદિતા કે અવિસંવાદિતાનો નિર્ણય નથી થયો તો તેની પ્રમાણતાનો નિશ્ચય કેવી રીતે કરી શકાય? તો આ દોષ નથી. કેમ કે જેની અવિસંવાદિતાનો નિશ્ચય થઈ ગયો છે એવા આપતના અવયવરૂપ જે વચન છે તેનું આપતના અવયવરૂપ વચનના પણ અવયવીની અપેક્ષાનું એકપણું થઈ જાય છે. જે આપતના અવયવરૂપ જે વચન છે તે વચનના આપતના જ અવયવરૂપ વચનના પણ આપતના અવયવરૂપ વચનના વિવિક્ષિત આપતના અવયવરૂપ વચનના પણ અવયવની અપેક્ષાનું એકપણું થઈ જાય છે. માટે વિવિક્ષિત અવયવરૂપ વચનની સત્યતાનું પણ જ્ઞાન થઈ જાય છે. વચનની સત્યતાનું પણ જ્ઞાન થઈ જાય છે. માટે આમાં વિસંવાદિતા કે અવિસંવાદિતાનો નિર્ણય નથી થયો છતાં પણ પ્રમાણતાનો નિશ્ચય કરી શકાય, એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. જેટલા પણ આપ્ત વચન છે તે બધા આપ્તના અવયવ છે. માટે આપ્તમાં પ્રમાણતા હોવાથી તેના અવયવરૂપ બધા વચનોમાં પ્રમાણતા આવી જાય છે. તેમાં જેટલા પણ એના અવયવરૂપ જેટલા પણ વચન છે તેમાં પ્રમાણતા આવી જાય છે. હવે આગળ નવી શંકા થાય છે, આધુનિક આગમ તે અપ્રમાણ છે. આધુનિક અત્યારનું આગમ કેમ છે? અપ્રમાણ કીધું. કેમ કે અર્વાચીન પુરુષોએ તેના અર્થનું વ્યાખ્યાન કર્યું હોય. અત્યારના અર્વાચીન, પ્રાચીને નથી કર્યું, અર્વાચીન પુરુષે તેનું અર્થનું વ્યાખ્યાન એટલે કે તે અર્થનું અર્થઘટન કર્યું છે. માટે આધુનિક આગમ અપ્રમાણ છે. આવી શંકા થઈ તો કે એનું સમાધાન, આ કેવું પણ ખરેખર ઠીક નથી. કેમ કે જ્ઞાન વિજ્ઞાનથી સહિત હોવાને લીધે પ્રમાણતાને પ્રાપ્ત આ યુગના જે આચાર્યો દ્વારા એને આ અર્થનું અર્થઘટન એટલે કે વ્યાખ્યાન કરેલું છે. માટે આધુનિક આગમ પણ કેવું છે? પ્રમાણ છે. કેમ કે જ્ઞાન વિજ્ઞાનથી ભેદ વિજ્ઞાનથી સહિત હોવાને લીધે પ્રમાણતાને પ્રાપ્ત એવા આ યુગના જે પ્રખર આચાર્યો છે તેના દ્વારા આ પદાર્થનું વસ્તુ સ્વરૂપનું ત્યાં અર્થઘટન કર્યું છે. માટે આધુનિક આગમ પણ કેવું છે? પ્રમાણ છે. આગળ પ્રશ્ન કરે છે, છદ્મસ્થોને સત્યવાદીપણું કેમ માનવામાં આવી શકે? છદ્મસ છે તેને સત્યવાદીપણું કેમ માનવામાં આવી શકે? છદ્મસ દશા છે ને 12મા ગુણસ્થાન સુધી, 12મા ગુણસ્થાન સુધી છદ્મસ દશા કીધી, સાધક દશા કીધી, તેને સત્યવાદીપણું કેમ માનવામાં આવી શકે? કેમ કે શ્રુતના અનુસાર જે પ્રવચન કરવાવાળા આચાર્યોની પ્રમાણતાને માનવામાં કોઈ જ વિરોધ નથી. શ્રુતને અનુસાર, આગમને અનુસાર જે કેવરી ભગવાને જે વાત કરી છે તે જ વાતને બતાવવાવાળા જે આચાર્યો છે તેની પ્રમાણતાને માનવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. તો શંકા નવી કરે છે કે આગમનો આ અર્થ પ્રમાણિક ગુરુ પરંપરાના ક્રમથી આવેલો છે તે કેવી રીતે નક્કી કર્યું? આગમનો જે આ પરંપરાથી એક ગુરુની પરંપરાથી માવિસ્વામી ભગવાનના શાસન પછી તો ઘણા પ્રકાર આચાર્યો થઈ ગયા, તો તેમની ગુરુ પરંપરાના ક્રમથી આવ્યો તે તમે કેવી રીતે નક્કી કર્યું? તો કે કારણ કે પ્રત્યક્ષભૂત વિષયમાં તો બધી જગ્યાએ વિસંવાદ ઉત્પન્ન નહીં હોવાથી નિશ્ચય કરી શકાય છે. જે પ્રત્યક્ષભૂત વિષય છે તેમાં બધી જગ્યાએ વિસંવાદ ઉત્પન્ન નથી થતો, માટે નિશ્ચય કરી શકાય છે. અને પરોક્ષ વિષયમાં જેમાં પરોક્ષ વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે તે ભાગ અવિસંવાદી આગમના બીજા ભાગની સાથે આગમને એની અપેક્ષાને એકતાને પ્રાપ્ત થાય છે. અનુમાન પ્રમાણો દ્વારા, બાધક પ્રમાણનો અભાવ દ્વારા સુનિશ્ચિત કરવાથી તેનો નિશ્ચય કરી શકાય છે. એટલે કે જ્ઞાન વિજ્ઞાનથી યુક્ત એટલે કે ભેદ વિજ્ઞાનથી યુક્ત આ યુગના અનેક આચાર્યના ઉપદેશથી તેની પ્રમાણતા જાણવી જોઈએ. અને ઘણા સાધુ આ વિષયમાં વિસંવાદ નથી કરતા, કેમ કે એમને વિસંવાદ ક્યાંય જોવામાં પણ આવતો નથી. તેથી આગમના અર્થમાં
જે વ્યાખ્યાતા છે તે પ્રમાણિક પુરુષ છે. આ વસ્તુ નિશ્ચિત થઈ જવાને કારણે આપ્ત વચનની પ્રમાણિતા પણ સિદ્ધ થઈ જાય છે. તેની પ્રમાણિતા પણ સિદ્ધ થઈ જાય છે. મનના અભાવમાં પણ શું થઈ જાય છે? કેવળ જ્ઞાન થઈ જાય છે. મનના અભાવમાં પણ કેવળ જ્ઞાન થઈ જાય છે. આ વાત પણ ત્યાં સિદ્ધ થઈ જાય છે. ફરીવાર અહીં આગમના અર્થમાં વ્યાખ્યાતા પ્રમાણિક પુરુષ છે. આ વાત નક્કી થવાથી આપ્ત વચનની પ્રમાણતા પણ સિદ્ધ થઈ જાય છે. આપ્ત વચનની પ્રમાણતા સિદ્ધ થઈ જવાથી શું નક્કી થઈ જાય છે? કે મનના અભાવમાં કેવળ જ્ઞાનની પણ સિદ્ધિ થઈ જાય છે. અને કેવળ જ્ઞાનની સિદ્ધિ થઈ જવાથી મનના અભાવમાં એટલે ખ્યાતિ આઉટ થઈ ગઈ એટલે હું આઉટ થયું. મનના અભાવમાં પણ કેવળ જ્ઞાન થાય છે. આ વાત પણ અહીંયા સિદ્ધ થઈ જાય છે. સંયોગ કેવરીને તો કેવળ જ્ઞાન મનથી ઉત્પન્ન થતું ઉપલબ્ધ થાય છે. તો તે કેવું પણ ઠીક નથી. કેમ કે જે જ્ઞાન આવરણ કર્મના ક્ષયથી ઉત્પન્ન છે અને જે અક્રમવર્તી છે, કેમ કે ત્યાં બધા પદાર્થો અક્રમ રીતે જણાય છે. જે જ્ઞાન અક્રમવર્તી છે અને જે જ્ઞાનનું આવરણ છે તે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયું છે, એના નિમિત્તે થયું છે, તેની ફરી ઉત્પત્તિ માનવી તે વિરોધ છે. તો જે પ્રકારે મતિ આદિ જ્ઞાન સ્વયં જ્ઞાન થવાથી પોતાની ઉત્પત્તિમાં કારકની અપેક્ષા કરે છે, તે જ પ્રકારે આ કેવળ જ્ઞાન પણ ખરેખર તો જ્ઞાન છે, તો તેની ઉત્પત્તિમાં કારકની અપેક્ષા કરવી જોઈએ ને. જે રીતે મતિ આદિ જે જ્ઞાન છે, મતિ શ્રુત આદિ જ્ઞાન તે પણ સ્વયં જ્ઞાન છે, તો તેમાં એની ઉત્પત્તિમાં 6 કારકની અપેક્ષા હોય છે. તો આમાં કેવળ જ્ઞાન પણ જ્ઞાન છે, તો તેને પણ પોતાની ઉત્પત્તિમાં કારકની અપેક્ષા કરવી જોઈએ ને. તો કે નહીં. કેમ કે ક્ષાયિક અને ક્ષાયોક્ષમિક જ્ઞાનમાં સમાનતા સાધર્મ્ય જોવામાં આવતું નથી. આગળ નવી શંકા. અપરિવર્તનશીલ જે કેવળ જ્ઞાન છે તે પ્રત્યેક સમયમાં અપરિવર્તનશીલ છે. આ કેવળ જ્ઞાન તો પ્રત્યેક સમયમાં પર્યાયની અપેક્ષાએ વાત નથી. શાદી અનંતકાળ સુધી તેવું ને તેવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાએ તેને અપરિવર્તનશીલ કહેવામાં આવ્યું છે. પૂર્ણ જ્ઞાન. બાકી તમે એની પર્યાય જુઓ તો હર સમયે તે પર્યાયોનું પરિણમન થઈ રહ્યું છે. નવી પર્યાયની ઉત્પત્તિ થાય છે કેવળ જ્ઞાનની. જૂની પર્યાયનો વ્યય થાય છે. તે અપેક્ષાએ તે સાદી શાન છે. પરંતુ જે પર્યાયોનો જે પ્રવાહક્રમ છે તે એક ધારો નિરંતર ઉત્પન્ન વ્યય થયા રાખે છે, નિરંતર ચાલુ છે. તે અપેક્ષાએ તેને અપરિવર્તનશીલ કીધું. પર્યાયની અપેક્ષાએ તો પરિવર્તન જ છે, પરંતુ આવું અપરિવર્તનશીલ જે કેવળ જ્ઞાન છે તે પ્રત્યેક સમયમાં જે પદાર્થો છે તે તો પરિવર્તનશીલ દેખાય છે, તો તેને કેવી રીતે જાણે છે? તો એવી શંકા કરવી પણ ખરેખર ઠીક નથી. કેમ કે જ્ઞેય પદાર્થોનું જેવું પરિવર્તન કરવાવાળા કેવળ જ્ઞાનની તે પદાર્થોને જાણવામાં કોઈ જ વિરોધ આવતો નથી. જ્ઞેય પદાર્થનું જેવું જ પરિવર્તન કરે છે. જ્ઞેયના જ્ઞેયાકારોની રચના તેનામાં તેની પોતાની યોગ્યતાથી તેના પોતાના ષષ્ઠકારકોને કારણે તેના સ્વચતુષ્યમાં થાય છે, અને ત્યારે તે સંબંધીના જ્ઞાનાકારની રચના પોતાના સ્વચતુષ્યમાં એના પોતાની યોગ્યતાથી થાય છે. તો કે જેવું જ્ઞેય પદાર્થ છે તે સંબંધીનું જ્ઞાનાકારની રચના સ્વયં થાય છે. તો કે તે જ્ઞેય પદાર્થનું પરિવર્તન કરવાવાળું કેવળ જ્ઞાનને તે પદાર્થને જાણવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. આ પદાર્થને જાણવું એમ કેવું તે ખરેખર વ્યવહારનું કથન છે. ખરેખર તે પદાર્થને જાણતા નથી. પદાર્થ સંબંધીનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનને જ્ઞાન જાણે છે. કોને જાણે છે? જ્ઞાનને જ્ઞાન જાણે છે. પદાર્થને 3 કાળમાં જીવ જાણી શકતો નથી. જાણવું હંમેશા વેદનપૂર્વક હોય છે, અને વેદન હંમેશા તન્મયપૂર્વક થાય છે. તો આપણે કોઈ પણ પદાર્થને જાણવો હોય તો તેને વેદન કરવું. એની અરે વેદન ક્યારે થાય? તો તન્મય થાય ત્યારે. તો આપણે બીજા પદાર્થમાં તન્મય થઈ તો તે પદાર્થ ચેતન બની જાય ને આપણે અચેતન થઈ જાય, જે 3 કાળમાં શક્ય નથી. તો આપણે કોઈ પદાર્થમાં તન્મય નથી થઈ શકતા
તન્મય નથી થતા તો વેદન નથી થતું, વેદન નથી થતું તો જાણવું નથી થતું. માટે આપણે કોઈને જાણી શકતા નથી. જણાય છે એમ બોલાય છે, પરંતુ તે પ્રતિભાસ થાય છે, તે ઝલકો થાય છે, અવભાષિત થાય છે. જ્ઞાનની સતત સપાટી ઉપર તેનામાં પણ પ્રમેયત્વ નામનો ગુણ છે, તો તે પદાર્થો તેની સપાટી ઉપર ઝરકી જાય છે. તો આગળ નવી શંકા થાય છે. જ્ઞેયની પરતંત્રતાથી પરિવર્તન કરવાવાળા કેવળ જ્ઞાનની ફરીથી ઉત્પત્તિ શા માટે ન મનાય? તો જ્ઞેયની પરતંત્રતાથી પરિવર્તન જે થાય છે, પરિવર્તન જે કરે છે જ્ઞેય, તેને કેવળ જ્ઞાનની ફરીથી ઉત્પત્તિ કેમ ન મનાય? તો કે ના, કેમ કે કેવરી જે છે તેનો જે ઉપયોગ છે સામાન્ય, કેવળ ઉપયોગ જે સામાન્ય અપેક્ષાએ કેવળ જ્ઞાનની ફરી ઉત્પત્તિ થતી નથી. કેમ કે વિશેષ અપેક્ષાએ તેની ઉત્પત્તિ હોવા છતાં પણ આ જે ઉપયોગ છે તેને ઇન્દ્રિય, મન અને આ લોકથી તે ઉત્પન્ન નથી થતું. કેમ કે તેના જ્ઞાનાવણી આદિ બધા પ્રકારના કર્મનો ત્યાં નષ્ટ થઈ ગયો છે. માટે કેવળ જ્ઞાનની ઇન્દ્રિયાદિથી ઉત્પત્તિ થવામાં વિરોધ આવે છે. કેવળ જ્ઞાનનું ઇન્દ્રિયાદિથી તેની ઉત્પત્તિ થવામાં વિરોધ આવે છે. કેમ કે તેનો ઉપયોગ કેવો સામાન્ય ઉપયોગ છે, કેવરીને ક્રમ પડતો નથી, અક્રમ રીતે છે, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. બીજી વાત, કેવળ જ્ઞાન જે છે તે અસહાય છે. અસહાય એટલે એને કોઈની પણ સહાયની જરૂર નથી, તે પણ નિરપેક્ષ છે. માટે તેને ઇન્દ્રિય આદિની સહાયની અપેક્ષા નથી કરતું. તે જો એની અપેક્ષા કરે તો સ્વરૂપની હાનિ થવાનો પ્રસંગ ઉત્પન્ન થાય છે. તો પછી નવો પ્રશ્ન થયો, જો કેવળ જ્ઞાન અસહાય છે તો પ્રમેયને પણ ન જાણે. પ્રમેય જે છે, આપણે કીધું પ્રમેયત્વ ગુણ છે દરેક દ્રવ્યની અંદર, તો તે પ્રમેયને એટલે કે જાણવા યોગ્ય પદાર્થને પણ તે ન જાણે. તો એમ નથી. કેમ કે પદાર્થને જાણવું જ્ઞાનનો સ્વભાવ છે, તે જ્ઞાનના જાણવું તેનો સ્વભાવ છે. પદાર્થને જાણવું તેનો સ્વભાવ છે, અને વસ્તુનો સ્વભાવ બીજાના પ્રશ્નોને યોગ્ય નથી થયા કરતા. એટલે કે સ્વભાવમાં જો પ્રશ્ન કરીએ તો પછી વસ્તુની વ્યવસ્થા બગડી જાય છે. એ તો જાણવું એનો સ્વભાવ છે, અને જાણવામાં કોઈ દોષ નથી, માનવામાં દોષ છે. તો કે કેવળ જ્ઞાનમાં બધા પદાર્થો ત્યાં જણાય છે, પરંતુ તેનો ઉપયોગ ત્યાં નથી. તેનો ઉપયોગ ક્યાં છે? પોતાના સ્વભાવમાં છે. માટે કેવરીને જે કંઈ વસ્તુ જણાય છે, કેવરીને લોકાલોક જણાય છે, તે અસદભૂત વ્યવહારનું કથન કહેવામાં આવ્યું. ગુરુદેવના પ્રવચનમાં વારંવાર આવે છે. ખરેખર તો પરને જાણી શકતા નથી. આખો સ્વપર પ્રકાશક વિભાગ સમજો તો ખ્યાલ આવશે. સમયસાર ગાથા 6 ગુરુદેવે એનો બહુ જ વિસ્તૃત એનો ખુલાસો કરેલો છે. છેલ્લો પ્રશ્ન, 5 પ્રકારના જે ભાવો છે એમાંથી આ ગુણસ્થાનની અંદર કયો ભાવ છે? તો સંપૂર્ણ ઘાતીય કર્મનો એનો ક્ષીણ થઈ જવાથી, બધા ઘાતીય કર્મનો ક્ષીણ થઈ જવાથી, અને થોડા જ સમયમાં અઘાતીય કર્મના, ક્ષીણ એટલે નાશ, ક્ષીણ એટલે હલકા નહીં, બધા પ્રકારના ઘાતીય કર્મનો નાશ થઈ ગયો છે. અને થોડા જ સમયમાં, કેમ કે 5 સ્વર જેટલો સમય છે, થોડા જ સમયમાં અઘાતી કર્મોના નાશને પ્રાપ્ત થવાવાળું હોવાથી આ ગુણસ્થાનની અંદર કયો ભાવ છે? ક્ષાયિક ભાવ છે. 5 ભાવમાંથી કયો ભાવ કીધો? ક્ષાયિક ભાવ કીધો. તો આપણે આ બધી અપેક્ષા જોઈ. થોડું વિશેષ અપેક્ષામાં અઘરું પડ્યું હશે, કેમ કે શબ્દો પણ એવા છે. ત્યાં પ્રશ્ન તો એક જ હતો કે એના ઉપરથી નવી નવી શંકા ઉત્પન્ન થઈ કે કેવરી પદની અનિવૃત્તિ થવા ઉપર ફરીથી કેવરી પદનું ગ્રહણ ન કરવું જોઈએ. બસ ત્યાંથી આ બધા એક ઉપર એક પ્રશ્નો ઊભા થયા. તે વસ્તુ અહીં સમજાવી છે. તો અયોગ કેવરી ગુણસ્થાનમાં નામ અપેક્ષાએ, સમ્યક્ત્વ અપેક્ષાએ, કાલ થોડું ફરીવાર લઈ લઈશું. નામ અપેક્ષાએ, સમ્યક્ત્વ અપેક્ષાએ, ચારિત્ર અપેક્ષાએ, કાર અપેક્ષાએ, ગમનાગમન અપેક્ષા અને વિશેષ અપેક્ષા. તો આપણે આ 14મા ગુણસ્થાનની અંદર આટલી વસ્તુ આપણે જોઈ. પરંતુ થોડું તત્વાર્થ સૂત્રની અંદર જે કોઈ પાસે હોય કાલે લઈને બેસજો. આજે કદાચ ન લીધું હોય કોઈએ, આ તો મારે લખવું ભૂલી ગયો છું, તો કાલે લઈને બેસજો. અધ્યાય 10માની અંદર, કયો અધ્યાય 10મો, તેની અંદર આ કેવળ જ્ઞાનની બહુ જ વિસ્તૃત સ્વરૂપ આપ્યું છે. તેમાં 13મો અને 14મો બંને ગુણસ્થાનની ઉપર આ વાત બતાવવામાં આવી છે. તો સૌથી પહેલા કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું ત્યાં કારણ બતાવવામાં આવ્યું છે. તો કે મોહનો ક્ષય થવાથી
મોહનો ક્ષય થવાથી એટલે કે અંતર્મુહૂર્ત પર ક્ષીણ કષાય નામનું ગુણસ્થાન પામ્યા બાદ એટલે કે 12મો ગુણસ્થાનમાં મોહનો ક્ષય થવાથી એટલે કે દસમા ગુણસ્થાનમાં મોહનો ક્ષય થાય છે અને અંતર્મુહૂર્ત તે ક્ષીણ કષાય નામના ગુણસ્થાન પ્રાપ્ત થાય છે અને તેના પછી જ્ઞાનાવણીય એટલે કે 12મા ગુણસ્થાનના અંતે અને 13મા ગુણસ્થાનના પહેલા સમયે જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય ત્રણેય કર્મનો એક સાથે ક્ષય થઈને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કેવળ જ્ઞાનની ઉત્પત્તિના કારણમાં શું કીધું? સૌથી પહેલા 10મા ગુણસ્થાનના અંતે મોહ કર્મનો ક્ષય થયો અને 12મા ગુણસ્થાનના પ્રથમ સમય કહો કે 10મા ગુણસ્થાનનો અંત કહો એવું ક્ષીણ કષાય નામનું ક્ષીણ મોહ નામનું ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ અને તે પ્રાપ્ત થયા પછી એક અંતર્મુહૂર્તમાં એટલે અંતે 12મા ગુણસ્થાનના અંતે બાકીના 3 ઘાતી કર્મોનો ક્ષય થયો, જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય અથવા 13મા ગુણસ્થાનનો પ્રથમ સમય અને ત્યારે તે 3 કર્મોનો એક સાથે ક્ષય થવાથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ. હવે તેની અંદર પ્રવચનસાર ગાથાના 33ના આધાર ઉપરથી એક આખી વાત બતાવી છે કે જે જીવ દ્રવ્ય છે તે કેવું છે? પૂર્ણ અખંડ છે. જીવ દ્રવ્ય પૂર્ણ અખંડ હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય કેવું છે? સંપૂર્ણ છે. તેની અંદર જ્ઞાનનું સામર્થ્ય પૂરેપૂરું ભરેલું છે, સંપૂર્ણ વિતરાગ અને તેની અંદર સંપૂર્ણ સર્વજ્ઞતા પ્રગટી છે. આની અંદર ત્યાં જીવ દ્રવ્ય તો એક પૂર્ણ અખંડ છે, તેનું જ્ઞાન સામર્થ્ય પણ સંપૂર્ણ છે અને સંપૂર્ણ વિતરાગ દશા તે સંપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થતાં સંપૂર્ણ સર્વજ્ઞતા પણ પ્રગટ થાય છે. માટે જ્યારે જીવ સંપૂર્ણ વિતરાગ થાય છે ત્યારે તેને કર્મ સાથેનો નિમિત્તિક સંબંધ જ એવો છે કે મોહ કર્મ જીવના પ્રદેશે સંયોગ રૂપે રહે જ નહીં. ત્યારે તેને કર્મ સાથેનો નિમિત્તિક સંબંધ જ એવો છે કે જેથી મોહ કર્મ જે છે તે જીવના પ્રદેશ સાથે સંયોગ રૂપે રહે નહીં. એને મોહ કર્મનો ક્ષય થયો એમ કહેવામાં આવે છે. ખરેખર તો મોહ કર્મ પોતાની યોગ્યતાથી, પોતાની લાયકાતથી તે જીવના પ્રદેશ સાથે બંધાતા નથી. જીવે અહીં પોતે પુરુષાર્થ કર્યો, જીવે અહીં પૂર્ણ દશા પ્રાપ્ત કરી, પોતાના પુરુષાર્થપૂર્વક પોતે પૂર્ણ સર્વજ્ઞતા તેને પ્રગટ કરી પૂર્ણ વિતરાગ દશાથી, ત્યારે કર્મ સાથે તેને એવો નિમિત્તિક સંબંધ છે. કર્મ પણ પોતાની યોગ્યતાથી તે આત્માના પ્રદેશ સાથે, જીવના પ્રદેશ સાથે તે સંયોગ રૂપે રહેતું નથી. એને મોહ કર્મનો ક્ષય થયો એમ કહેવામાં આવે, મોહ કર્મનો નાશ થયો એમ કહેવામાં આવે. 12મું ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગ દશા છે ને, અને પૂર્ણ વિતરાગ દશા થઈ અને ઘાતી કર્મનો ક્ષય થયો તો અહીંયા પૂર્ણ સર્વજ્ઞતા પણ પ્રાપ્ત થઈ એટલે કે કેવળ જ્ઞાનની પણ પ્રાપ્તિ થઈ. જીવની સંપૂર્ણ વિતરાગતા પ્રગટ થયા પછી અલ્પકાળમાં જ એનું સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે કે સંપૂર્ણ વિતરાગતા તો 12મા ગુણસ્થાને પ્રગટ થઈ ગઈ, પછી તરત જ 13મા ગુણસ્થાને સંપૂર્ણ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સંપૂર્ણ વિતરાગતા થઈને તરત જ કેવળ જ્ઞાન થતું નથી, સંપૂર્ણ વિતરાગતા થઈને તરત જ કેવળ જ્ઞાન થતું નથી, પરંતુ કેવળ જ્ઞાન ક્યારે થાય છે? 13મા ગુણસ્થાને. તો કે 12મા ગુણસ્થાને સંપૂર્ણ વિતરાગતા થઈ પરંતુ કેવળ જ્ઞાન તો 13મામાં થાય છે. તો કે સંપૂર્ણ વિતરાગતા જીવને પ્રગટ થયા પછી અલ્પકાળમાં એક અંતર્મુહૂર્ત યથાયોગ્ય સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે, તેને કેવળ જ્ઞાન કીધું છે. કારણ કે તે જ્ઞાન કેવું છે? શુદ્ધ છે, તે અભેદ છે, તે અખંડ છે, રાગ વગરનું છે. તે દશામાં જે જીવ છે તેને કેવરી ભગવાન, કેવરી શકલ પરમાત્મા, આપણે જે બધા ઘણા બધા નામ લીધા, અરિહંત, અરહંત, અરોહંત તેને કહેવાય છે. આ બધા ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે, તેને કારણે તે કેવરી કહેવાતા નથી. ભગવાન કેવરી ભગવાન બધા પદાર્થોને જાણે છે, કેવરી લોકાલોકને જાણે છે, માટે તે કેવરી કહેવાય છે એમ નથી. પરંતુ કેવર એટલે માત્ર, કેવર એટલે માત્ર, એટલે કે તે પોતાના શુદ્ધ આત્માને જાણતા અનુભવતા હોવાથી, માત્ર ને માત્ર પોતાના શુદ્ધ આત્માને જાણતા અનુભવતા હોવાને કારણે તેને કેવરી કહેવામાં આવ્યા છે. બધા પદાર્થોને જાણે છે, જણાઈ જાય છે ખરેખર, તેના કારણે તે કેવરી કહેવાતા નથી, પરંતુ પોતાના શુદ્ધ આત્માને જાણતા અનુભવતા હોવાને કારણે તેને કેવરી કહેવામાં આવે છે. ખરેખર તો પોતાની અંદર જે આ ભાવ પડ્યો છે ચૈતન્ય વિશેષ એવું જે કેવળ જ્ઞાન અંદર સામર્થ્ય રૂપે જે પડ્યું છે તે પોતાના આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે કેવરી છે. આત્માને આત્માથી, સાધન પણ કોણ? આત્મા. કોને? તો કે આત્માને.
કોની અંદર? તો કે આત્મામાં. આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે તે કેવરી છે. માટે આત્મસિદ્ધિની એક ગાથા પણ લખેલી છે. તેની અંદર કેવર નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવર જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. દેહ છતાં પણ તે ભાવ મોક્ષ છે. દેહ છતાં પણ કેવર જ્ઞાન પ્રાપ્ત થયું તે ભાવ મોક્ષ છે. દ્રવ્ય મોક્ષ તો પૂર્ણ સિદ્ધ દશા પ્રગટ થાય તે દ્રવ્ય મોક્ષ, પરંતુ અહીં ભાવ મોક્ષ છે. એટલે કે કહીએ કેવર જ્ઞાન છતાં દેહ છે છતાં પણ કેવું છે? નિર્વાણ દશાને પ્રાપ્ત થઈ છે. હવે આગળ એમાં જ સમજાવે છે, ભગવાન પરને જાણે છે એ વ્યવહાર કથન છે. મોક્ષ શાસ્ત્રમાં અધ્યાય 10 આપ તમે જોજો, એની અંદર લખેલું છે ભગવાન પરને જાણે છે તે વ્યવહાર કથન છે. વ્યવહારે કેવર જ્ઞાન લોકાકાશને યુગપત જાણે છે એમ બોલાય છે, કહેવાય છે. પરંતુ ભગવાન સંપૂર્ણ જ્ઞાનપણે પરિણમતા હોવાને કારણે કોઈ પણ દ્રવ્ય ગુણ પર્યાય તેમના જ્ઞાન બહાર નથી. નિશ્ચયથી તો કેવર જ્ઞાન ખરેખર પોતાના શુદ્ધ સ્વભાવને, પોતાના અખંડ સ્વભાવને અખંડપણે જાણે છે. પોતાના શુદ્ધ સ્વભાવને જ જાણે છે, પોતાના આત્માને જ જાણે છે. આગળ પણ આપણે આવી ગયું શું કહેવામાં આવ્યું? તે કેવળ પોતાના શુદ્ધ આત્માને જાણતા અનુભવતા હોવાને કારણે તેને શું કહેવામાં આવ્યા? કેવરી કહેવામાં આવ્યા. તો કે ખરેખર તો ભગવાન પરને જે જાણે છે એમ કેવું તે વ્યવહાર કથન છે. પરંતુ નિશ્ચયથી તો કેવર જ્ઞાન પોતાના શુદ્ધ સ્વભાવને જ અખંડપણે અવિરતપણે તે જાણે છે. તો ખરેખર પરને જાણે છે એમ કેવું તે ખરેખર વ્યવહારનું કથન છે. ખરેખર તે પરને જાણી શકતો નથી. માટે તો નાટક સમયસારમાં શું વાત બતાવી છે? સ્વ પર પ્રકાશક શક્તિ હમારી, તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. સ્વ પર પ્રકાશક શક્તિ હમારી, તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. જ્ઞેય દશા દુવિધા પર ઘાસી, જ્ઞેય દશા દુવિધા પર ભાષી, નિજ રૂપા પર રૂપા ભાષી. જ્ઞેય શક્તિ દુવિધા પ્રકાશી અને નિજ રૂપા પર રૂપા ભાષી. જો આપણે એને એમ ખતવી કે સ્વને અને પરને બંનેને જાણે છે, એવી રીતે જો ખતવી તો ભ્રમ ઉત્પન્ન થાય છે. તો જાણવામાં તો બે આવે છે. માટે જ કહે છે કે જ્ઞાયક સ્વભાવ ધ્રુવ આત્મા તે સ્વજ્ઞેય અને બાકી બધું તે પરજ્ઞેય. એમ જ્ઞેય તત્વ બે પ્રકારે છે, પરંતુ એને જાણવાના વેપાર રૂપે પ્રવર્તતો જે આત્મજ્ઞાન છે તે બે પ્રકારે નથી. તે કેવું છે? એક જ પ્રકારે છે. તો છેલ્લી વાત લઈને આજનો સ્વાધ્યાય પૂરું કરી. જગતનું એક પણ પરમાણુ જાણ્યા વગરનું જો રહી જાય, જગતનું એક પણ પરમાણુ જો જાણ્યા વગરનું રહી જાય તો જ્ઞાનનું સામર્થ્ય ખતમ થઈ જાય. જગતનું, કેમ કે જ્ઞાન જાણવાનો સ્વભાવ છે જ્ઞાનનો, તો જગતનું એક પણ પરમાણુ જો જાણ્યા વગરનું રહી જાય તો જ્ઞાનનું સામર્થ્ય ખતમ થઈ જાય. અને જગતના એક પણ પરમાણુને જ્ઞાન જો જાણવા જાય તો જ્ઞાનનું જ્ઞાનત્વ ખતમ થાય. ફરીવાર, જગતનું એક પણ પરમાણુ જાણ્યા વગરનું રહી જાય તો જ્ઞાનનું સામર્થ્ય ઘટી જાય. અને જો જગતના એક પણ પરમાણુને જાણવા માટે જ્ઞાન જાય તો જ્ઞાનનું જ્ઞાનત્વ ખતમ થઈ જાય, એટલે કે જ્ઞાન અચેતન બની જાય. તો ખરેખર તો તે પરને જાણી શકતું નથી. ખરેખર જ્ઞાન જ્ઞાનને સિદ્ધ કરે છે, પરને શું કરે છે? તે પ્રસિદ્ધ કરે છે. તો આવો સરસ વિભાગ સ્વપર પ્રકાશકનો પણ જો લેવા જેવો છે, તેની અંદર આવે છે. અમે આમાં ગુરુદેવના વચનો આપણને આ ભેદ નથી સમજાતો, માટે આપણે ગુરુદેવને શ્રીના વચનો પણ સમજાતા નથી. ગુરુદેવની ભાષામાં જો કહીએ તો પર નથી જણાતું, પણ પર સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાના જ્ઞાનની પર્યાયમાં જણાય છે. પર નથી જણાતું, પરંતુ પર સંબંધીનું જ્ઞાન અને જ્ઞાન પોતાની જ્ઞાનની પર્યાયમાં જાણી રહ્યું છે. તો આ પ્રકારે સ્વપર પ્રકાશકનો પણ ગુરુદેવે બહુ સરસ ત્યાં ખુલાસો કર્યો છે. કેમ કે જ્ઞાન પાસે 3 પ્રકારની વ્યવસ્થા છે. જ્ઞાનનું સ્વચત્વ પડ્યું છે, જ્ઞાનનું પરિણમન પડ્યું છે, અને જ્ઞાનની વિશેષતા જાણવું. એટલે કે 3 પ્રકારની અંદર જ્ઞાનની અવસ્થા પડી છે, વ્યવસ્થા જે છે તે પણ સમજવા જેવી છે. તો આખો વિષય સમજાય છે, અને ત્યાં આપણે આ અયોગ્ય કેવરીની વસ્તુ પણ સમજાય છે. કાલે આપણે આ મોક્ષશાસ્ત્રની વાત લઈને આગળનો સ્વાધ્યાય પછી આગળ સિદ્ધ દશામાં લઈશું. તો કાલે મોક્ષશાસ્ત્રના અધ્યાય 10માં
તેની અંદર આપણે આગળ લેશું. હેલો. હા બોલો, કોણ? બોલીએ. હેલો. હા બોલો. ના કઈ નહીં, મામા છું. હા મામા કપાઈ ગયો તો. હા, જય જિનેન્દ્ર. બોલીએ છીએ પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. જય હો. બોલીએ છીએ જીનવાણી માતનો જય હો. જય હો. બોલીએ છીએ પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ છીએ પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. જય. બોલીએ છીએ સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો. આજ બહુ કપાઈ ગયા બધા ફોનમાં. હું અડધી કલાકમાં આઉટ થઈ ગયો એવું થયું.